16થી ડોગીઝની ધ્યાન રાખું છું, ડોગીઝનું સેવા આપું છું એ લોકોને. લાઈક હું જ્યારે નાની હતી ત્યારથી મને ડોગીઝ બહુ ગમતા હતા, પણ ત્યારે મેં એવું કંઈ સોચ્યું નહોતું કે હું મોટી થઈને આવું કંઈક કરીશ એ લોકો માટે. બટ જ્યારે મારી સોસાયટીમાં નવા પપીઝ આવ્યા હતા, અને મને સ્પેસિફિકલી યાદ છે બધાને એક જોડે ડિસેમ્બર થઈ ગયું હતું, અરાઉન્ડ 17 પપ્સને એક જોડે ડિસેમ્બર થઈ ગયું હતું. અને મેં ત્યારથી એ લોકોને ધ્યાન રાખવાની ચાલુ કરી. અને પછીથી લાઈક એ ડિસેમ્બર થયા પછી હું રેગ્યુલરલી 20 to 25 ડોગ્સને અહીંયા અડાલજમાં ફીડ કરતી હતી. અને પછી અમે લોકો ચાંદખેડા શિફ્ટ થયા, કેમ કે મારી કોલેજના નાઇટ શિફ્ટ થયા અને એના 2 મહિના રહીને લોકડાઉન લાગી ગયું. તો લોકડાઉનમાં મેં અરાઉન્ડ 2000 ડોગ્સને હું રોજ જમવાનું આપતી હતી. અને મારા ઘરમાં 2 કેટ્સ અને 2 ડોગ્સ છે. અને મારી ચાંદખેડાની સોસાયટીમાં 3 ડોગ્સ છે જે મારા ઘરે જ રહે છે. તો હું એ લોકોને બી રાખું છું. અને જેટલા ડોગ્સ અને કેટ્સ મારા ઘરમાં છે એ બધાને મેં રેસ્ક્યુ કરીને અડોપ્ટ કર્યા છે. અત્યાર સુધી મેં 20 to 25 ડોગ્સ અને કેટ્સને રેસ્ક્યુ કર્યા છે અને એ લોકોને અડોપ્ટ બી કરવાયા છે. અને એમાંથી 4ને મેં મારા પાસે જ રાખી લીધા છે, જે લોકોને રેસ્ક્યુ કર્યા હતા એ લોકોને. અને હું એનિમલ્સને ફોસ્ટર બી કરું છું થોડાક ટાઈમ માટે મારા પાસે. જેટલા બી ડોગ્સને મેં સાચવ્યા છે, અને અડાલજના અને ચાંદખેડા જેટલા બી ડોગ્સ હમણાં છે મારા પાસે, જે લોકોનું રેગ્યુલર બેસિસ પર જે લોકોને ફીડ કરું છું અને જે લોકોનું ધ્યાન રાખું છું, એ બધાને મેં વેક્સિનેટ કરાયેલા છે. અને મોસ્ટલી બધાને સ્પે અને ન્યુટર બી થઈ ચૂક્યું છે. તકલીફોમાં તો એવું થયું હતું કે જ્યારે અમે લોકો અહીંયા અડાલજ રહેતા હતા ત્યારે સોસાયટીમાં બહુ મોટું બબાલ થયું હતું, કેમ કે હું ડોગ્સને રેગ્યુલરલી ફીડ કરતી હતી. તો સોસાયટીના લોકોનું એવું કહેવું હતું કે તમે ફીડ ના કરો, અહીંયા ખરાબ કરે છે ને એવું બધું. અને એના લીધે બહુ મોટી પ્રોબ્લેમ થઈ હતી. અને જ્યારે એ પ્રોબ્લેમ થઈ હતી ત્યારે લાઈક પોલીસ બી ઇન્વોલ્વ થઈ ગયા હતા અને બહુ મોટો કેસ બન્યો હતો. પણ પછી બધું નોર્મલાઇઝ થઈ ગયું હતું. લાઈક હું નાની હતી ને ત્યારથી મને એનિમલ્સ એટલા ગમે છે ને કે હું નાની હતી ને ત્યારે બી હું ગાય પાસે આમ ક્રોલ કરીને જતી રહેતી હતી, કાં તો ડોગ્સને લઈ આવતી હતી ઘરે રમાડવા માટે. તો એ એક હંમેશાથી અંદરથી રહ્યું છે કે મારે એ લોકો માટે કંઈક કરવું છે. અને હંમેશા એક સેટિસ્ફેક્શન આપે છે કે એટલીસ્ટ હું બીજા કોઈ માટે તો નહીં, તો હું આ લોકોની લાઈફ તો ચેન્જ કરી રહી છું થોડાક સ્ટેપ્સથી. એકચ્યુઅલી મારા પેરેન્ટ્સ ટચવુડ બહુ સપોર્ટિવ છે, બહુ વધારે સપોર્ટિવ છે. લાઈક એવું કહી શકાય કે મને અગર કોઈ બી પ્રાણી રસ્તા પર દેખાશે, કોઈ બી ડોગ કે કોઈ બી કેટ રસ્તા પર દેખાશે, હું ઘરે ઉઠાઈને લઈ આવીશ ને, તો એ લોકો મને એવું નહીં કે આ કેમ કર્યું તે, તું ઘરે કેમ ઉપાડીને લઈ આવી, એવું ક્યારેય નથી કહેવામાં આવતું મને. એટલે મે બી મારા ઘરે 4 થઈ ગયા છે હમણાં સુધી. આમાં આપણે કોઈને ફોર્સ નથી કરી શકતા કે તમે આ લોકોને પ્યાર કરો. પ્યાર તમે કોઈને ફોર્સ કરીને તો ના કહી શકો, બટ એટલીસ્ટ એ લોકોને મારો નહીં. અગર તમારા ઘરમાં કંઈક જમવાનું પડ્યું છે તો તમારા ડોર સ્ટેપના આગળ મૂકી દો, એ લોકો ખાઈ લેશે. એમાં એ લોકોને મારીને ભગાડવાથી કે એ લોકોને ડરાવવાથી કોઈનો ફાયદો થતો નથી. અને જેટલું એ લોકો આટલા એગ્રેસિવ એન્વાયરમેન્ટમાં રહેશે એટલું એ લોકો પોતે બી એગ્રેસિવ બનશે. લાઈક લોકો બહુ કમ્પ્લેન કરતા હોય છે કે કેમ આ લોકો આટલું ભસભસ કરે છે, બટ ક્યારેય લોકો એટલું એ નથી સોચતા કે એ લોકો એટલે ભસી રહ્યા છે કારણ કે એ લોકોને ભૂખ લાગી છે. 2 રોટી કાં તો મેરીગોલ્ડ કે પાર્લેજી, કંઈ બી, એમ તો પાર્લેજી ના ખવડાવવા જોઈએ, બટ કંઈ બી જે તમારા પાસે પડ્યું હોય તમે એ લોકોને નાખી દેશો, એ લોકો ચૂપ થઈ જશે. મોસ્ટલી ડોગ્સ અને સ્પેશિયલી ડોગ્સ, કાઉઝ એટલું હરકતો નથી કરતી.